તો ઉનાળાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે, જેનું એકમાત્ર કારણ છે કેરી। ત્યારે કેસર કેરી રસિકોની આતુરતાનો હવે અંત આવ્યો છે। ગીર સોમનાથના તલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી થઈ હતી। કેરીવાળા આવી જાજો, કેરીવાળા આવી જાજો। 725, 50, 75। તલાલા યાર્ડમાં ગત વર્ષે કેસરના 11.13 લાખ બોક્સની આવક થઈ હતી। આ વર્ષે ફક્ત 4.5 લાખ બોક્સની આવકની ધારણા છે। ગ્લોબલ વોર્મિંગ અને વિપરીત હવામાનની કેરીના પાક પર અસર જોવા મળી છે। કેરીનો 60% પાક નિષ્ફળ ગયો હોવાનો ખેડૂતોનો દાવો છે। કેસર કેરીની નિકાસનો પ્રારંભ આ વખતે 18 દિવસ મોડો થયો છે। ખેડૂત તરીકે વાત કરવામાં આવે તો આ વખતે વાતાવરણના પ્રોબ્લેમના હિસાબે ઉત્પાદનમાં 40%નો ઘટાડો છે, 40-50%નો ઘટાડો છે અને ઉત્પાદન બહુ ઓછું છે અને વાતાવરણના હિસાબે થોડુંક કેરીમાં પણ સાઈઝમાં નાની રહી ગઈ છે। તલાલા ગીરમાં માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 5000થી વધુ બોક્સની આવક થઈ હતી। ભાવની વાત કરીએ તો આજે 10 કિલો કેસર કેરીનો ભાવ 625 બોલાયો હતો, જ્યારે સૌથી વધારે ભાવ 10 કિલોના બોક્સના 1350 બોલાયા હતા। આજે શુભ આરંભ થયો, એમાં કેરી આજે બોક્સ 10 કિલોનું 500 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયા સુધી કેરી વેચાણી। સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ, કારણ કે આ વખતે ગયા વર્ષે જેટલો પાક હતો એના કરતા આ વખતે 30 થી 35 થી 40% જ કેરી છે। તો કેરીની વાત કરવામાં આવે તો ગઈ સાલની સરખામણીમાં અને કુદરતી હવામાન જેવી આફતો, પ્રતિકૂળ આબોહવાના હિસાબે કેરીનું ઉત્પાદન અમારો પ્રાથમિક અંદાજ એવો છે બજાર સમિતિનો કે ભાઈ ગઈ સાલ 11,11,000 બોક્સની ઉપર જેવી આવક થઈ હતી 10 કિલોના। આ વર્ષે 4.5 થી 5 લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે। અમરેલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની સરખામણીમાં તલાલા ગીરમાં કેસર કેરીની હરાજી આ વર્ષે મોડી શરૂ થઈ છે। હવે જોવાનું રહેશે કે ઓછા ઉત્પાદનને કારણે કેસર કેરીના વધેલા ભાવ સામાન્ય જનતાને પોસાય છે કે નહીં। અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।